સયાજગંજ પોલીસે બુલેટ મોટરસાયકલની ચોરી કરી વેચવાની ફિરાકમાં ફરતા ઈસમને એક બુલેટ મોટરસાયકલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બુલેટ મોટરસાયકલની ચોરી કરી વેચવાની ફિરાકમાં ફરતા ઈસમને એક બુલેટ મોટરસાયકલ સાથે પકડી પાડતી સયાજગંજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને અંગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે એક ઈસમ નામે પાર્થિવ દિલીપભાઈ રામ કબીર નાની પાસે ચોરીનું બુલેટ છે અને તે હાલ કાશીબા હોસ્પિટલથી નરહરી સર્કલ તરફ આવે છે અને તેને કાળા કલરનું આખીબાઈનું શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે અને તે ચોરીનું લાલ કલરનું બુલેટ કોઈને નિઝામપુરા બાજુ ગીરવે મૂકવા માટે જાય છે। જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ છૂટાછવાયા વોચમાં એક ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ લાલ કલરનું બુલેટ મોટરસાયકલ લઈને આવતા તેને કોર્ડન કરી પકડી પાડેલ। જે ઈસમને પોતાની પાસેની બુલેટ મોટરસાયકલની આરસી બુક તથા જરૂરી દસ્તાવેજો માંગતા ગલ્લા તલ્લા કરી આનાકાની કરવા લાગે, જેથી આ બુલેટ મોટરસાયકલ કોઈ ચોરી કરી છળકપટથી મેળવેલાની શંકા જણાતા તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરતા સદરી ઈસમે જણાવેલ કે આ મારી પાસેની બુલેટ મોટરસાયકલ મેં પોતે તારીખ 19/4/2024 ના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ હેવન પાર્ક જનકપુરી 2 ની બાજુમાં સુભાનપુરા ખાતેથી ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરતા ચાલુ થઈ ગયેલ, જેથી ત્યાંથી આ બુલેટ મોટરસાયકલની ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ, જેથી બુલેટ મોટરસાયકલ CRPC કલમ મુજબ કબજે કરી સદરી ઈસમને અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે।